નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં મધ્યયુગનું દિલ્હી દર્શન વિશે ચર્ચા કરીશું. શરૂઆત કરીએ ગુલામ વંશથી. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના ઈસવીસન 1206માં થઈ હતી. ગોરીના અવસાન પછી તેનો વિશ્વાસુ ગુલામમાંથી સરદાર બનેલા કુતુબુદ્દીન ઐબકે દિલ્હીની સત્તા સંભાળી. આ સાથે દિલ્હીની ગાદી ઉપર ગુલામ વંશની સ્થાપના થઈ. ભારતમાં સત્તા જમાવવામાં તેને મુશ્કેલીઓ પડી, તેમ છતાં શાસનને સ્થિરતા આપી. એણે એક મિનારાનું બાંધકામ શરૂ કરાવ્યું હતું. એના પછી સત્તા પર આવનાર તેના જમાઈ ઇલુત્તુમિશે આ બાંધકામ પૂરું કરાવ્યું. એ મિનારો એટલે કે ચિત્ર નંબર 8.1માં દેખાય છે. આ પ્રશ્ન ઘણી બધી પરીક્ષામાં પૂછાતો હોય છે કે કુતુબુદ્દીને માફ કરશો કે આ બાંધકામ જે છે મિનારાનું બાંધકામ કોને કરાવ્યું, તો એ જવાબ અથવા તો કોને શરૂઆત કરી હતી અને કોને એ પૂરું કરાવ્યું, તો આ જે જવાબ અહીંયા બે આપ્યા છે એ મુજબ પરફોર્મ કરવું. અને જેને આપણે અત્યારે કુતુબ મિનાર કહીએ છીએ, જે દિલ્હીમાં અત્યારે આવેલ છે. કુતુબ મિનાર બાંધકામમાં હિન્દુ મુસ્લિમ બાંધકામ શૈલીનો સમન્વય જોવા મળે છે. સલ્તનત કાળમાં આ જગ્યા રાજધાનીનું સ્થળ હતું. ઐબક પછી ગાદીએ આવનાર ઇલુત્તુમિશ પણ શરૂઆતમાં ગુલામ હતો. તેણે ભારતના ઘણા પ્રદેશો જીતીને દિલ્હી સલ્તનત સાથે જોડ્યા હોવાથી તેને ગુલામ વંશનો ખરો સ્થાપક માનવામાં આવે છે. ઘણી પરીક્ષામાં એવું પૂછાતું હોય છે કે ગુલામ વંશનો સ્થાપક કોને માનવામાં આવે છે, તો આમાંથી તમને તેનો જવાબ મળી રહેશે. તેના અવસાન પછી દિલ્હીની ગાદી ઉપર તેની પુત્રી એટલે કે રઝિયા 1236માં આવી. રઝિયા દિલ્હીની ગાદી ઉપર આવનાર પ્રથમ મહિલા શાસક સુલતાના હતી. હવે પ્રશ્ન આમ પણ આવી શકે કે કોણ દિલ્હીની ગાદી ઉપર આવનાર પ્રથમ મહિલા શાસક હતા અથવા તો હતી. રઝિયા શાસક તરીકે કાબેલ હતી. પુરુષનો પોશાક પહેરીને તે રાજ દરબારમાં બેસતી. એ સમયના ઇતિહાસકાર મિન્સા એ સિરાજ આ નોંધે છે કે રઝિયા તેના ભાઈઓ કરતાં શાસન માટે વધારે સક્ષમ અને કાબેલ હતી. તેમ છતાં તે એક સ્ત્રી હોવાથી શાસનના રૂપમાં તેને સ્વીકારવામાં આવતી ન હતી. પિક્ચર અથવા તો તસવીર 8.2માં ચિત્ર 8.2માં આપણે રઝિયા બેગમની તસવીર જોઈ શકીએ છીએ, તેનું ચિત્ર જોઈ શકીએ છીએ. અમીર ઉમરાવોને રઝિયા બેગમની સત્તા ખૂંચતી હતી. અમીરોની ખટપટના કારણે રઝિયાના શાસનનો અંત આવ્યો. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. આખરે અમીરોએ ઇલુત્તુમિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. આ પ્રશ્ન પણ ઘણી પરીક્ષામાં પૂછાયો છે કે રઝિયા બેગમના અવસાન બાદ કોણ દિલ્હીની ગાદીએ આવ્યો, તો જવાબ આવશે નાસિરુદ્દીન. તેને 21 વર્ષ સુધી શાસન કર્યું. તેના અવસાન પછી દિલ્હીની ગાદી ઉપર ગિયાસુદ્દીન બલબન આવ્યો. દિલ્હીના શાસનમાં ચાલતી અશાંતિ અને અવ્યવસ્થાનો અંત આણીને તેણે મજબૂત શાસનનો પાયો નાખ્યો હતો. બલબન નાસિરુદ્દીનના વજીર તરીકે 20 વર્ષ રહ્યો હતો. ત્યારબાદ 22 વર્ષ સુલતાન તરીકે કાર્યભાર ચલાવ્યો. તેના પછીના શાસકો નબળા પડતા દિલ્હી ઉપર ખલજી વંશની સ્થાપના થઈ. હવે આપણે આટલું જાણીએ. રઝિયાએ પોતાના અભિલેખો અને સિક્કાઓ પર લખાવ્યું હતું કે તે ઇલુત્તુમિશની બેટી છે. આધુનિક આંધ્રપ્રદેશના વારંગલ ક્ષેત્રમાં એક કાકતીય વંશનું શાસન હતું. આ વંશની રાણી રુદ્રમમ્મા દેવીનો વ્યવહાર રઝિયાથી બિલકુલ વિપરીત હતો. આ રુદ્રમમ્મા દેવીએ અભિલેખોમાં પોતાનું નામ પુરુષો જેવું લખાવ્યું હતું. આવું જ કાશ્મીરની એક સમયની રાણી દીદરા માટે પણ છે. તેને કાશ્મીરની પ્રજા દીદીનો સ્નેહભર્યા સંબોધનથી બોલાવતી હતી. હવે ખલજી વંશ. બલબનના અવસાન પછી માત્ર 4 વર્ષમાં દિલ્હીની ગાદી ઉપર ખલજી વંશના શાસકોનો દોર શરૂ થયો. અફઘાનિસ્તાનના ખલ્જ નામના સ્થળે રહેતી તુર્ક જાતિની ખિલજી કે ખલજી કહેવામાં આવતી,
જલાઉદ્દીન ખલજીએ ગુલામ વંશને ઉખેડીને ખલજી વંશની સ્થાપના કરી હતી. ઈસવીસન 1296માં તેના ભત્રીજા અને જમાઈ અલાઉદ્દીન ખલજીએ દિલ્હીની સત્તા જલાઉદ્દીન પાસેથી આંચકી લીધી. તે પોતે સુલતાન બન્યો. તે અત્યંત મહત્વાકાંક્ષી હતો. તેને રાજ્યભરમાં ઉલેમાઓ અને ઉમરાઓની સત્તા ઉપર કાપ મૂક્યો હતો. પ્રખ્યાત કવિ અમીર ખુસરુ તેના દરબારમાં હતો. ખુસરુની અનેક રચનાઓ પ્રખ્યાત છે. અલાઉદ્દીન ખલજીએ ભાવ નિયંત્રણ માટે કડક કાયદા બનાવ્યા હતા. તેના અવસાન પછી રાજ્યમાં અંધાધૂંધી ફેલાઈ અને ખલજી વંશ પછી તુગલુક વંશનું શાસન સ્થપાયું. તો અહીં આપણને તસવીર 8.3માં અલાઉદ્દીન ખલજી અને તસવીર 8.4માં અમીર ખુસરુ. આ પ્રશ્ન પણ ઘણી પરીક્ષામાં પૂછાતો હોય છે કે કોણ પ્રખ્યાત કવિ થઈ ગયા? તો અમીર ખુસરુ. ક્યારે? તો આના શાસનમાં કોણ પ્રખ્યાત કવિ થઈ ગયા? જવાબ આવશે અમીર ખુસરુ. આગળ વધીએ. તુગલુક વંશ. અલાઉદ્દીન ખલજીના અવસાન પછી 4 જ વર્ષમાં તુગલુક વંશનું શાસન આવ્યું. ગ્યાસુદ્દીન તુગલુકે તેની સ્થાપના કરી. તેના સમયમાં ડાક ચોકી ટપાલ પદ્ધતિ દાખલ થઈ હતી. ઘોડેસવારો કાગળ લઈ જતા. ટપાલને એ સમયમાં હલકારો કહેતા. હલકારા વિશેની માહિતી સૌરાષ્ટ્રની રસધારમાંથી મેળવો. ગ્યાસુદ્દીન પછી મોહમ્મદ તુગલુક નામનો સુલતાન ગાદીએ આવ્યો. ત્યારે તેને કેટલીક યોજનાઓ અમલમાં મૂકી જેની જોરદાર ટીકાઓ પણ થઈ. આ યોજનાઓમાં દિલ્હી અને દૌલતાબાદ વચ્ચે રાજધાનીનું સ્થળાંતર, તાંબાના સિક્કાઓનું ચલણમાં સ્થાન વગેરે મુખ્ય છે. મોહમ્મદ તુગલુકના સમયમાં તાંજીરના હબસી મુસાફર ઇબન બતુતા ભારતની મુલાકાતે આવ્યા હતા. તેણે સુલતાનના વહીવટની સમાલોચના કરતાં લખ્યું છે, મોહમ્મદ શાહના રાજ્યમાં પ્રકાશ અને અંધકાર બંને એક સાથે જોવા મળે છે. અને એની જે યોજનાઓ છે એ અહીં આપણને બતાવી છે. મોહમ્મદની તરંગી યોજનાઓ જે અહીં આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વિજયનગરનું હિન્દુ રાજ્ય. તસવીર 8.6માં વિજયનગરનું આપણે ચિત્ર જોઈ શકીએ છીએ. દિલ્હી સલ્તનત કાળમાં દક્ષિણમાં સત્તા સ્થાપવાના પ્રયાસો થયા હતા. અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રથમ આક્રમણ થયું હતું. તે દેવગિરીમાંથી અઢળક ધન દિલ્હી લઈ ગયો હતો. તેના પછી મલિક કાફરે વરંગલ રાજ્યનો નાશ કર્યો. મોહમ્મદ તગલકના સમયમાં પણ દિલ્હીની પરિસ્થિતિ વિશેષ બગડી હતી. આ સમયે દક્ષિણમાં વિજયનગરનું હિન્દુ મહારાજ્ય અને બહમની સુલતાનનું રાજ્ય સ્થપાયા. વરંગલના રાજાની હાર થતાં જાદવ કુળના 2 ભાઈઓ હરિહર અને બુક્કાને વિદ્યારણ્ય સ્વામીએ વિજયનગરનું રાજ્ય સ્થાપવા પ્રેરણા આપી. ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના દક્ષિણ કિનારે વિજયનગર રાજ્ય સ્થપાયું. 8 વર્ષના ટૂંકા ગાળામાં આ રાજ્ય તુંગભદ્રાથી ઠેઠ કન્યાકુમારી સુધી વિસ્તાર પામ્યું. હરિહરના અવસાન પછી બુક્કા અને તેના પછીના વંશજો નબળા પડતા થોડા સમય પછી શાસન બદલાયું. એ નવા વંશમાં કૃષ્ણદેવરાય નામનો પ્રભાવશાળી શાસક થયો. કૃષ્ણદેવરાયની સત્તા દક્ષિણ ભારતમાં સારી રીતે પસરી હતી. ફિરંગીઓ સાથે કૃષ્ણદેવરાયને સારા સંબંધો હતા. તે સાહિત્ય અને કલાનો પણ પ્રેમી હતો. યોમકે નામના ઇજનેરની મદદથી તેણે દક્ષિણ ભારતમાં નહેરોના બાંધકામ કરાવ્યા હતા. વિજયનગરની મુલાકાતે આવેલા વિદેશી પ્રવાસીઓએ વિજયનગરની ભવ્યતાના વખાણ કર્યા છે. આ રાજ્યમાં અતિ ભવ્ય મંદિરો અને કિલ્લાઓ હતા, જે આપણે તસવીર 8.6 જે વિજયનગરની છે તેમાં થોડું ઘણું જોઈ શકીએ છીએ. તાલીકોટના યુદ્ધમાં આ વૈભવશાળી નગરોનો નાશ થયો. બહમની રાજ્યો. દખ્ખણમાં કેટલીક અમીરોએ બળવો કર્યો. હસન નામે કાબેલ અમીર દખ્ખણનો સુલતાન થતાં બહમની સલ્તનતની સ્થાપના થઈ. હસન સુલતાન થતાં તેણે પોતાની શાહી વંશનું નામ બહમની વંશ રાખ્યું. બહમ રાજ્યમાં મહમ્મદ ગાવા નામે એક બાહોશ વજીર થઈ ગયો. મહમ્મદ ગાવા તેણે અનેક પ્રદેશો જીત્યા અને બહમની રાજ્યનો વિસ્તાર કર્યો. તેણે ઘણી જ કુશળતાથી વહીવટ કર્યો.
તેના પછી બહમની રાજ્ય પરની સત્તા નબળી પડવા લાગી હતી. વિજયનગર અને બહમની રાજ્યો વચ્ચે વારંવાર યુદ્ધો થતા હતા. બહમની રાજ્યની પડતી થતાં તેના કેટલાક પ્રાંતો સ્વતંત્ર બન્યા. તેમાંથી બીજાપુર, અહમદનગર, ગોવલકોંડા, વરાડ અને બીડર જેવા 5 સ્વતંત્ર રાજ્યો સ્થપાયા. હવે દિલ્હી સલ્તનતનો અંત વિશે જાણીએ. મહમદ તુગલુક પછી ફિરોઝ શાહ તુગલુકનું શાસન આવ્યું, પણ આ સમયથી જ દિલ્હી સલ્તનતની સત્તા નબળી પડવા લાગી હતી. તુગલુક વંશના શાસન દરમિયાન તૈમૂરે દિલ્હી પર આક્રમણ કર્યું, દિલ્હીને લૂંટ્યું. આવી અરાજકતા વચ્ચે ખિજ્ર ખાન નામના લાહોરના હાકેમે દિલ્હી ઉપર સૈયદ વંશની સ્થાપના કરી. આ વંશના સુલતાનોની સત્તા દિલ્હી આસપાસના વિસ્તાર પૂરતી સીમિત હતી. બહલોલ નામના એક અફઘાન સરદારે ઈસવીસન 1451માં દિલ્હીના તખ્ત ઉપર લોધી વંશની સ્થાપના કરી. તેના પછી તેનો પુત્ર સિકંદર લોધી દિલ્હીની ગાદીએ આવ્યો. સિકંદરમાં સારા શાસકના ગુણો હતા, પણ ધર્મની બાબતમાં અસહિષ્ણુ હતો. તેના અવસાન પછી ગાદી માટે તકરાર જાગી, જેમાં ઇબ્રાહિમ લોધીએ મોટા ભાઈને હરાવીને દિલ્હીની ગાદી સંભાળી. તેના અભિમાની વર્તનથી જ અમીરો નારાજ થયા. સમગ્ર રાજ્યમાં તેનો વિરોધ થયો. આ સમયે કાબુલના બાદશાહ બાબરે દિલ્હી ઉપર આક્રમણ કર્યું. ઈસવીસન 1526માં પાણીપતની લડાઈમાં ઇબ્રાહિમ લોધીને હરાવીને વિદેશથી આવેલા બાબરે મુઘલ સામ્રાજ્યનો પાયો નાખ્યો. આ પ્રશ્ન ઘણી વખત પૂછાતો હોય છે કે પાણીપતનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું અને ક્યારે થયું હતું? તો તેનો જવાબ તમને આ માંથી મળી રહેશે. આ શાસન લગભગ 200 વર્ષ સુધી સળંગ ચાલ્યું. તો આ વિડીયોમાં આટલું જ. હવે થોડા ઘણા પ્રશ્નો છે. આ પ્રશ્નોના જવાબ તમને અવશ્ય આગળ જે લાલ કલર વાળી લાઈન કરી હતી આ વિડીયોમાં આગળની સ્લાઇડમાં જે શબ્દો લાલ કલર અને જેના નીચે લાઈન હતી અથવા તો લાલ કલર વાળી લાઈન હતી તેમાંથી મળી રહેશે. પ્રશ્ન નંબર 1, કુતુબ મિનારનું બાંધકામ ખાલી જગ્યા નામના શાસકે પૂરું કરાવેલું છે અથવા તો પૂરું કરાવેલું કીધું છે, શરૂઆત કરી એમ નથી કીધું. આ પ્રશ્નનો જવાબ તમને આગળની સ્લાઇડમાંથી ઉદાહરણ તરીકે આમાંથી તમને મળી રહેશે. બાંધકામ પૂરું કરાવ્યું, તો આ જવાબ થયો. તો તેવી જ રીતે 5-6 જેટલી ખાલી જગ્યા છે જેના લગભગ આ જવાબ હશે અથવા તો આ લાઇનના અંદર જવાબ હશે, જે આપણે લાલ કલરની લાઇન કરી છે એટલે કે એમાંથી તમને એ લાઇનમાંથી તમને જવાબ આસાનીથી મળી રહેશે. આ નદી બરાબર છે, તો અથવા તો મહમ્મદ ગાવા. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 2, વિજયનગરનું રાજ્ય ખાલી જગ્યા નદીને કિનારે આવેલું હતું, જેનો જવાબ આગળ આપેલ છે. આ તમામ પ્રશ્નોના જવાબ આપને યુટ્યુબ કોમેન્ટમાં આપવાના રહેશે અને એ જે તે પ્રશ્નના શીર્ષક હેઠળ. જ્યારે તમે પ્રશ્ન નંબર 3નો જવાબ આપો છો ત્યારે પ્રશ્ન નંબર 3 અને એનો જવાબ લખવા વિનંતી. બહમની રાજ્યમાં ખાલી જગ્યા નામનો બાહોશ વજીર થઈ ગયો હતો, તો આ પ્રશ્નનો જવાબ પણ આગળ આવી ગયો છે. પ્રશ્ન નંબર 4, અમીર ખુસરુ ખાલી જગ્યાના દરબારનો સુપ્રસિદ્ધ કવિ હતો, જે આપણે આગળ જોયું છે. અને સુલતાના રઝિયા પછી ખાલી જગ્યા ગાદીએ આવેલો. તો આ તમામ પ્રશ્નોના જવાબ આપને આ યુટ્યુબના કોમેન્ટ સેક્શનમાં, કોમેન્ટ ભાગમાં આપવાના રહેશે. પ્રશ્ન 1 એનો જવાબ, પ્રશ્ન 2 તેનો જવાબ. જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી. આ સિવાય જો આપને અમારું મટીરિયલ અમારા વિડીયોમાં, અમારા યુટ્યુબ ચેનલમાં લગભગ 80 જેટલા વિડીયો છે. આ તમામ વિડીયો મેળવવા માટે 3 થી 5 મિનિટમાં મેળવવા માટે અમારી વેબસાઇટ તમે ઉપયોગ કરી શકો છો. અમારી વેબસાઇટ છે www.icangetjob.com. તેમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ તમને તમારા એકાઉન્ટના અંદર એક મેલ આવશે વેરિફિકેશન બાબતનો. એ મેલ ઉપર ક્લિક કરવાથી આપનું એકાઉન્ટ એક્ટિવેટ થશે અને એક્ટિવેટ થયાના 3 થી 4 મિનિટના અંદર આપને અમારું સધળું બધું જ મટીરિયલ અમારી વેબસાઇટમાં જે કંઈ પણ છે એ તમામ મટીરિયલ લગભગ આવનારી 3 થી 5 મિનિટમાં મળી જશે. તો ચોક્કસથી અમારી આ વેબસાઇટની મુલાકાત કરવા વિનંતી. 31/8/2000 સુધી અમારી પાસે જે વિડીયો છે તેનું આ એક નાનકડું લિસ્ટ છે, જેના અંદર લગભગ દરેક પરીક્ષાને લાગતા, ગુજરાત સરકારની દરેક પરીક્ષાને લાગતા એ વિડીયો અમે આમાં રેગ્યુલરલી અપલોડ કરીએ છીએ. તે સિવાય
આપને જો કોઈક સ્પેસિફિક વિડીયોની જરૂર હોય જે કદાચ અમારા લિસ્ટમાં ના હોય અને એવા વિડીયોની જરૂર હોય તો આપ અમને ચોક્કસથી એક રિક્વેસ્ટ ઈમેલ કરી શકો છો. અમારું ઈમેલ આઈડી નોંધી લેશો. મેલ આઈડી છે icangetjob@gmail.com. અને આ જૂના તેમજ આવનારી નવી પરીક્ષાને ધ્યાનમાં રાખીને જે અમે ડે ટુ ડે રોજ વિડીયો અપલોડ કરીએ છીએ એ તમામ વિડીયોની જાણકારી આપને સૌપ્રથમ આપના ઈમેલ એકાઉન્ટમાં મેળવવા માટે જરૂરથી અમારી આ યુટ્યુબ ચેનલ છે એમાં સબસ્ક્રાઇબ કરવા વિનંતી. સબસ્ક્રાઇબ કર્યા બાદ હવે પછી જે નવા વિડીયો અપલોડ થાય છે તેની માહિતી આપને આપોઆપ સૌપ્રથમ મળતી થઈ જશે. આ માહિતી બનાવવા માટે, આ વિડીયો બનાવવા માટે અમોએ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરનો રેફરન્સ લીધેલ છે. આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી. આ સિવાય અમે આમાં જે કંઈ પણ લિસ્ટ કર્યા છે એ તમામ પરીક્ષાઓ માટે, પછી બિન સચિવાલય હોય, કોન્સ્ટેબલ હોય, મામલતદાર હોય, તલાટી હોય કે હાઈકોર્ટ હોય કે તે સિવાય બીજી કોઈ ટેટ 1, ટેટ 2 કે HTAT એમ તમામ પરીક્ષાના વિડીયો બનાવીએ છીએ. આ તમામ વિડીયોનો લાભ લેવા માટે જરૂરથી અમારી આ યુટ્યુબ કમેન્ટમાં રજિસ્ટ્રેશન કરાવો. ધન્યવાદ.